હાલો ઓલ ઓફ યુ. તો બેઝિકલી જીપીએસએસબી ની એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ છે આવેલી હતી, બરોબર છે ને. 11 તારીખ આજુબાજુનો સિલેબસ આવી ગયો હતો અને તમે બધાય માનું છું કે તમે બધાય તૈયારી સારી રીતે ચાલુ કરી દીધી હશે. જીપીએસએસબી એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયરની ઓપોર્ચ્યુનિટી છે, સારી છે, 200 જગ્યા છે, બરાબર છે. અને ડિપ્લોમા વાળા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે ઘણા ટાઈમથી એક્ઝામ આવી નહોતી, બરાબર. ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવતો હતો કે સર તમે કોર્સ લોન્ચ કરો ને જીપીએસએસબી નો. તો આપણે વિદ્યાર્થીઓને કહેતા હતા સાહેબ વિદ્યાર્થી થોડા ટાઈમ પછી આપણે કોર્સ લોન્ચ કરશું. કેમ કે શું કામે? કેમ કે હજી તો એનો સિલેબસ આવ્યો હતો અને સિલેબસ આવ્યા ભેગો ડાયરેક્ટલી કોર્સ લોન્ચ કરી દેવો અનિવાર્ય હોતો નથી. કેમ કે અમે છે હમણાં કોર્સ લોન્ચ કરશું, બરાબર, જીપીએસએસબી નો. તો એની અંદર થશે શું કે ભાઈ અમે લોકોએ છે જીપીએસએસબી નો આખો સિલેબસ પહેલા તો સ્ટડી કર્યો છે અને કઈ રીતના એમસીક્યુ પૂછી શકે જીપીએસએસબી વાળા. કેમ કે પાછલું G-SSSB ની એક્ઝામ ગઈ હતી, બરાબર છે. તો એ સ્ટડી કરવું પડે, કયા લેવલના ક્વેશ્ચન પૂછાણા હતા, શું પૂછાણું હતું, કયા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાણા હતા, આખું એનાલિસિસ કરીને પછી આપણે જીપીએસએસબી નો સિલેબસ એનાલિસિસ કર્યો. સિલેબસ એનાલિસિસ કરીને પછી આપણે આખો છે એનું બધું જે તે કાંઈ મટીરિયલ હોય મટીરિયલ બનાવ્યું, બરાબર છે ને. પછી હવે આપણે છે જીપીએસએસબી નો ક્રેશ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. શું કામે? કેમ કે જીપીએસએસબી ના ક્રેશ કોર્સની અંદર મેક્સિમમ સ્ટુડન્ટને ફાયદો થાય એવું આપણે છે એ કરીએ છીએ. તમને ખબર જ છે ઈએવીએસ ક્લાસીસનો સ્ટુડન્ટ હોય, બરાબર, એ સિલેક્શન લઈને જ જાય, એ તો તમને ખબર જ છે, બરાબર. ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ હોય કે કોઈ પણ હોય, આપણે જીપીએસએસબી હોય, બરાબર. અમારો મેઇન ધ્યેય શું હોય કે અમારી પાસે જે સ્ટુડન્ટ આવ્યો ને મેક્સિમમ નોલેજ આપવું, બરાબર. એના માટે જ છે અમે છે જીપીએસએસબી નો આ કોર્સ ક્રેશ કોર્સ છે લોન્ચ કર્યો છે, બરાબર. તમારી સામે છે બે ફેકલ્ટીઝ છે, કેતન બગડા સર અને સાગર મકવાણા સર, બરાબર. બે હાઈ ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ છે, બરાબર. અને પોતાના સબ્જેક્ટમાં એક્સપર્ટ છે, પોતાના સબ્જેક્ટમાં એક્સપર્ટ છે. ઘણીવાર છે એ પોતાના સબ્જેક્ટમાં ઘણી બધી અધર પ્લેટફોર્મમાં પણ એને તૈયારી કરાવેલી છે, બરાબર. ને સારામાં સારું આઉટપુટ દીધેલું છે. સાગર મકવાણા સર છે એ પણ પોતાના સબ્જેક્ટમાં પોતે એક્સપર્ટ છે, જેમ કે BEE છે, બરાબર, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ છે, આ બધા પોતાના સબ્જેક્ટમાં એક્સપર્ટ છે. કેતન બગડા સર છે મોસ્ટલી પાવર સિસ્ટમમાં, સ્વિચ ગિયરમાં, એમાં પણ પોતે છે એક્સપર્ટ છે, બરાબર છે. તો તમે જોઈ શકો આપણું પોસ્ટર છે જીપીએસએસબી એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર. એનો ક્રેશ કોર્સ. ક્રેશ કોર્સનો મિનિંગ શું થાય? લાસ્ટ મહિનામાં જ ક્રેશ કોર્સ કરવાનો હોય. તમે એમ કહો સાહેબ લાસ્ટ મહિનામાં શું થાય? લાસ્ટ મહિનામાં અમુક સિલેક્શન લઈને ગયા હોય, બરાબર. લાસ્ટ મહિનાની તૈયારીમાં સિલેક્શન થઈ જાય એવું બનતું નથી કે ભાઈ લાસ્ટ મહિનાની તૈયારીમાં હું થાય. સિલેક્શન એનું જ ના થાય કે જે લાસ્ટ મહિનાની તૈયારીમાં શું થશે, જેના મનમાં એ હોય ને કે ભાઈ લાસ્ટ મહિનો છે હવે તો શું થાય, હવે કાંઈ ના થાય. જેના મનમાં એ હોય ને એનું સિલેક્શન ક્યારેય ના થાય. સિલેક્શન એનું થાય કે લાસ્ટ મહિનો છે ભાઈ, મારા માટે લાસ્ટ મહિનો જ છે, બરાબર. મારે ગમે એ કરવું છે, બરાબર. થાય કે ના થાય પછીની વસ્તુ છે, સિલેબસ મારે પહેલા કમ્પ્લીટ કરવો. મેઇન વસ્તુ માઇન્ડમાં એ હોવી જોઈએ, બરાબર છે. તો હવે આપણે ઇન્ટ્રોડક્શન આપીએ, બરાબર, કે ભાઈ હું કયા કયા સબ્જેક્ટ લઈશ આ ક્રેશ કોર્સમાં, બરાબર. તમારા બેઝિકલી એમસીક્યુ સોલ્યુશન થશે. એમસીક્યુ સોલ્યુશન એવી રીતના નહીં થાય ભાઈ કે તમે કોઈ પણ એમસીક્યુ આવીને સોલ્વ કરી નાખો, એમ એમસીક્યુ સોલ્યુશન નહીં થાય. એમસીક્યુ સોલ્યુશન એક એમસીક્યુ સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ સોલ્યુશન સાથે એક એમસીક્યુ સોલ્યુશન થશે. તો એનામાંથી કેટલા તમારા ટોપિક કવર થાય છે, કેટલા તમારા કન્સેપ્ટ ક્લિયર થાય છે, એ ઇમ્પોર્ટન્સ છે ક્રેશ કોર્સની અંદર, બરાબર. તો એ વાઇઝ એના એ રીતે આપણે છે તૈયારી છે એ કરશું, બરાબર. તો ફર્સ્ટ હું સબ્જેક્ટ લઈશ, બરાબર સાહેબ, જોવા દો. તો ફર્સ્ટ સબ્જેક્ટ લઈશું માઇક્રો કંટ્રોલર, બરાબર. સેકન્ડ સબ્જેક્ટ લઈશું પાવર ઇલેક્ટ્રોનિક્સ, ને થર્ડ સબ્જેક્ટ લઈશું ઇલેક્ટ્રિકલ મશીન્સ, બરાબર. માઇક્રો કંટ્રોલર એવા એમસીક્યુ કરાવીશ કે એની બહારનો એમસીક્યુ ચાન્સ જ નથી જવાના. આ ક્રેશ કોર્સ જેનો કરેલો હશે, બરાબર, માઇક્રો કંટ્રોલર મેં કરાવેલું હશે, ચાન્સ જ નથી. એટલી તો ગેરંટી હું લઈ શકું મારા સબ્જેક્ટની, બરાબર છે. સેકન્ડ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. તો પાવર ઇલેક્ટ્રોનિક્સ પર હું તમને સારામાં સારી રીતે કરાવી દઈશ. જેટલું તમારે જરૂર છે ને એટલું જ કરાવીશ. ખોટું આપણે બહારની વસ્તુ કરવી નથી. તમારી એક્ઝામમાં જેટલી વસ્તુ પૂછાય, હવે હજાર એમસીક્યુ સોલ્વ કરવાનો મિનિંગ કાંઈ નથી ભાઈ. એક એમસીક્યુ માંથી તમારા કેટલા એમસીક્યુ સોલ્વ, કેટલા કન્સેપ્ટ ક્લિયર થાય ને એ ઇમ્પોર્ટન્સ છે. વાંચી તો આપણે 2000 એમસીક્યુ લઈએ, વાંચી તો આપણે 3000 એમસીક્યુ લઈએ, પણ એમાં કન્સેપ્ટ ક્લિયર કાંઈ ના થતો હોય. એક એમસીક્યુમાં 10 કન્સેપ્ટ ક્લિયર થતા હોય ને ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. સેકન્ડ હું લઈશ ઇલેક્ટ્રિકલ મશીન્સ. બધાના એમસીક્યુ એવી રીતના સોલ્વ કરાવશું જીપીએસએસબીમાં તમને માઇક્રો કંટ્રોલર, પાવર ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિકલ મશીન્સમાં બહારનો એક ક્વેશ્ચન નહીં જાય. આવી શકે એક બે, પણ તમે એ પણ તમે કેપેબલ થઈ જાઓ કે ભાઈ બહારનો એમસીક્યુ આવે ને એ તમે ટ્રેકલ કરી લેશો, બરાબર છે. નેક્સ્ટ છે સાગર મકવાણા સર પોતાનું ઇન્ટ્રોડક્શન દેશે, બરાબર. કયા કયા સબ્જેક્ટ લેશે એ પોતાનું ઇન્ટ્રોડક્શન સાગર મકવાણા સર દેશે. તો લ્યો સાગર મકવાણા સાહેબ.
હેલો ફ્રેન્ડ્સ, આપણે મારું નામ માય સેલ્ફ છે સાગર મકવાણા. મારા મેઇન ટોપિક છે કે જે હું સબ્જેક્ટ તમારા કવર કરવાનો છું તે સબ્જેક્ટનું નામ છે કે પહેલું સબ્જેક્ટ છે રિન્યુએબલ એનર્જી સોર્સિસ. એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સિસની અંદર જે બધા જે જેટલા પણ પાવર પ્લાન્ટ આવે છે, જેમ કે સોલાર પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ એન્ડ પછી હાઇડ્રો, વિન્ડ, એ બધાનું બેઝિકથી લઈને બેઝિકથી લઈને લાસ્ટ લેવલ લગીના બધા ટોપિક કવર કરવામાં આવશે. એમસીક્યુ પહેલા કરવામાં આવશે ને એમસીક્યુની અંદર આપણે બધા થિયરિકલ બધા જ સબ્જેક્ટ કવર થઈ જશે. પછી સેકન્ડ સબ્જેક્ટ છે બીડબલઈ. બીડબલઈ ની અંદર બે ટોપિક આવે, તમને બધાને ખ્યાલ જ હશે કે ફર્સ્ટ સબ્જેક્ટ છે તે નામ છે એસી સર્કિટ. તો એસી સર્કિટની અંદર બધી જ પેલા એસી સર્કિટના ટર્મ છે, કેવી રીતના એસી જનરેટ થાય ત્યાંથી લઈને બધા ટર્મ છે, એની ડેફિનેશનો છે. પછી સિરીઝમાં એસી સર્કિટ આરએલ, આરસી, આરએલ, વોટેવર સબ્જેક્ટ એલસી, પછી પેરેલલ કોમ્બિનેશન એસી સર્કિટનું કરવાનું છે, એ બધા જોવાના છે. પછી સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મ, સ્ટાર ડેલ્ટા કન્વર્ઝેશનને આપણે લગતા જોવાના છે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ ટર્મ છે એસી સર્કિટની અંદર છે તે પાવર ફેક્ટર છે, કે પાવર ફેક્ટરની અંદર કેવી રીતના રેગ્યુલેશન હોય છે તે, અને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ શા માટે કરવો જોઈએ, તે બધા ટોપિક બેઝિકથી લઈને લાસ્ટ લેવલ લગી આપણે કરવાના રહેશે. અને એના પછીનો ટોપિક છે, એના પછીનો સબ્જેક્ટ છે જે તે ડીસી સર્કિટ્સ. એટલે કે ડીસી સર્કિટની અંદર આપણે ડીસીના ફંડામેન્ટલ્સ બધા ક્લિયર કરવાના છે. પછી એની અંદર બધા થિયરમ્સ આવે છે, થેવેનિન થિયરમ્સ ને તે બધા કવર કરવાના છે. અને પછી કેવીએલ અને કેસીએલ ને લગતા બધા સમ જે તેમને એક્ઝામની અંદર પૂછે છે જે ડિફિકલ્ટ, તે બધા સોલ્વ કરવાના છે. અને ડીસી સર્કિટનો આપણે પૂરેપૂરું સર્કિટ હશે, સર્કિટનું આખું એનાલિસિસ કરવાનું પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે, તે બેઝિકથી લઈને લાસ્ટ લેવલ લગી કરવાનું રહેશે. અને આપણો ચોથો સબ્જેક્ટ છે જે હું કવર કરવાનો છે તે મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ છે જે છે ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ્સ. હવે ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ પણ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન યોર એક્ઝામ. એમાં આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બધા જેટલા આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમીટર, વોલ્ટમીટર, વોટેવર, જે પાવર ફેક્ટર મીટર, જે મેગર, બધાનો આપણે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતના યુઝ થાય છે અને થિયરિકલ કેવી રીતના છે, એ બધાનું બેઝિકથી લઈને લાસ્ટ લેવલ લગી આપણે બધા એમસીક્યુ સોલ્વ કરશું. પછી મેઝરમેન્ટની અંદર બ્રિજીસ અલગ અલગ આવે છે જે બધા કોમ્પ્લિકેટેડ હોય છે, તેને પણ આપણે સોલ્વ કરશું. અને એરર જે આવે છે, મેઝરમેન્ટ કોઈ પણ ડિવાઇસ તમે યુઝ કરો છો તો એની અંદર એરર આવે છે, એરરને લગતા સમ્સ. હવે છે મેઝરમેન્ટની એક્યુરેસી કેમ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી કેમ વધારવી, એના ઉપર બધું આપણે ટોપિક વાઇઝ કવર કરશું. અને લાસ્ટ જે સબ્જેક્ટ હું કવર કરવાનું છું તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો આપણે ઇન્ટ્રોડક્શન, પછી એના આઈએસ માર્ક, પછી બીઆઈએસની ઇમ્પોર્ટન્સ શું છે, એના રૂલ્સ છે, એ બધા આપણે કવર કરવાનું રહેશે. અને કન્ઝ્યુમર સેફ્ટીને લગતો ટોપિક આપણે બધા કવર કરશું. પણ એવું નથી કે ખાલી આપણે એમસીક્યુ કરવા, પણ એમસીક્યુની અંદર આ બધા જેટલા હું સબ્જેક્ટ બોલ્યો છે એની અંદર તમે ટોપિક બોલ્યો છે બધા ડીપમાં કવર કરવાના છે. એક એમસીક્યુની અંદર 10 થી 15 આપણે તમારી 10 થી 5 અથવા 5 થી 10 થિયરી કવર થાય તેવી ટ્રાય કરવાની છે. અને મેક્સિમમ તમને આઉટપુટ મળે અને તમને બધા એક્ઝામની અંદર મેક્સિમમ તમે માર્ક્સ કવર કરી શકો એટલું હું તમને આઉટપુટ આપી શકીશ. અને નેક્સ્ટ સર છે જે આપણા કેતન બગડા સર છે, તે કયા સબ્જેક્ટ લેવાના છે તેનું તે ઇન્ટ્રોડક્શન આપશે. થેન્ક યુ સર. ચાલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ કેતન બગડા. તો આજે હું કયા સબ્જેક્ટ ટેકલ કરવાનો છું એના વિશે આપણે સમજીશું, બરોબર? તો તમે જોયું જ હશે કે GSSB ની એક્ઝામ ગઈ, બરોબર? તો GSSB ની એક્ઝામમાં શું હતું કે ભાઈ પાવર સિસ્ટમનો વેઇટેજ અને જનરેશનનો વેઇટેજ ઘણો બધો પૂછાણો, ઓકે? અને ઘણો બધો પણ એમાંથી એવી બધી વસ્તુ પૂછાણી કે ભાઈ સિંગલ એમસીક્યુ પૂછાણા હતા, ભાઈ વન લાઇનર જ હોય, તમારે ન્યુમેરિક તો ભણવાનું જ નથી. આમ જોવા જાવ તો જનરેશનમાં પણ ન્યુમેરિક આવે છે, ખબર હોય તો પાવર પ્લાન્ટમાં પણ નથી પૂછાતા ન્યુમેરિક. ખાલી વન લાઇનર ક્વેશ્ચન, ખાલી તમારે એકવાર જોઈ જાવ ને, એકવાર સ્ટ્રાઇક થઈ જાય એટલે પૂરું થઈ ગયું, ઓકે? તો મારો પેલો જો આપણે ટોપિક શું હશે કે ભાઈ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, બરોબર? તો પાવર જનરેશનની અંદર તમે ઘણા બધા જોતા છો કે ભાઈ આપણે કન્વેન્શનલ પાવર પ્લાન્ટ છે, ઓકે? પછી નોન કન્વેન્શનલ પાવર પ્લાન્ટ છે, પછી ઇકોનોમિક પાવર જનરેશન છે, પાવર પ્લાન્ટ લેઆઉટ એન્ડ ઇક્વિપમેન્ટ. આમ તો મેજોરિટી જોવા જાય તો 4 જેટલા આપણે અંદર ટૂંકમાં સબ ડિવિઝન એના પડે છે. પણ આપણે જોવા જઈએ તો એની અંદર ઘણું બધું આપણે ડીપમાં સમજવું, પણ કેવી રીતે? એમસીક્યુ થ્રુ, બરોબર? આપણે એ એમસીક્યુ સમજવું, એની નીચે ઘણી બધી આપણે થિયરી સોલ્વ કરી લેશું. બીજી વસ્તુ છે કે આપણે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન. તો ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન આવે છે. તમે જો તો ઇન્સ્યુલેટરના ક્વેશ્ચન આવે છે. જોવા જાવ તો બીજી વસ્તુ ભાઈ કેટલા લોંગ ટ્રાન્સમિશન યુઝ થાય છે, કેટલી ઓછી, ટૂંકમાં એ બધી વસ્તુ શોર્ટ, મીડિયમ ને લોંગ, એ બધી વસ્તુ એમાં પૂછાય છે, ઓકે? તો ટ્રાન્સમિશનની અંદર ટ્રાન્સમિશન સિસ્ટમ છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, પછી અલગ અલગ સબસ્ટેશનના ટૂંકમાં ક્યાં ઇક્વિપમેન્ટ યુઝ થઈ જાય, એનું ફંક્શન શું હોય છે. પછી લોડ ફ્લો એન્ડ ફોલ્ટ એનાલિસિસ. ફોલ્ટ એનાલિસિસની અંદર પણ તમે જોવો તો શોર્ટ, મીડિયમ અને ટ્રાન્સમિશન લાઇન અને લોંગ ટ્રાન્સમિશન લાઇન છે, એ બધી વસ્તુ એમાં પૂછાય છે. થર્ડ છે તો કે ભાઈ ગુજરાત રિન્યુએબલ પોલિસી. આ એક ટોપિક એવો છે કે ભાઈ એક્સ્ટ્રા એડ કરવામાં આવ્યો છે કે ભાઈ શા માટે?
તો ભાઈ આપને ખબર હોવી જોઈએ કે ભાઈ ગુજરાતની અંદર હાલમાં અલગ અલગ કેટલા ટાઈપની પોલિસીસ ટૂંકમાં અંડર થ્રુ આપણે આવે છે, બરોબર. એની વિદ્યાર્થીને ખાસ હોવી જોઈએ. આ એક એવો સબ્જેક્ટ કે ભાઈ ટૂંકમાં દરિયો છે, આપણે દરિયામાં કૂદકો મારવા નથી જવું. આપણે જસ્ટ આપણે એવું લાગે કે ભાઈ આજ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલી વસ્તુ જ આપણે કરવી છે. અને એ કેવી રીતે કરશું? ભાઈ એમસીક્યુ થ્રુ આપણે દરેક એમસીક્યુ કરતા જશું એને અને નીચે અંડરમાં એની ટૂંકમાં આપણે થિયરી પણ થોડી આપણે શોર્ટ જ આપણે એ વસ્તુ યાદ રાખવી છે, નથી આપણે ડિટેલમાં જવું, બરોબર. તો જ આ સબ્જેક્ટ ક્લિયર થઈ શકશે. એની અંદર પણ ડિફરન્ટ તમે જોવા જાવ તો પોલિસીઝ આવશે. પહેલી છે કે ભાઈ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસીઝ આવે, બરોબર. ગેડાની અંદર ટૂંકમાં અલગ ટૂંકમાં એની પોલિસીઝ આવતી હોય એ છે. સેકન્ડ છે કે ભાઈ સોલાર એન્ડ વિન્ડ પોલિસી અત્યારે હાલમાં તમે જોવા જાવ તો 2003 છે, 2023 છે, 2016 એવી ઘણી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોલિસીઝ ટૂંકમાં પૂછાય છે. આપણે બધી વસ્તુ સ્ટડી કરશું. સેકન્ડ છે કે નેટ મીટરિંગ એન્ડ ઇનિશિયેટિવ. ઓકે, તો આ પણ એક ટાઈપની ટૂંકમાં નેટ મીટરિંગ જે અત્યારે તમે જોવા જાવ તો સોલારનું અત્યારે હાલમાં બહુ ટૂંકમાં ચલણ ચાલ્યું છે. ભાઈ સોલારનું આપણે નેટ મીટરિંગ કેવી રીતે બધી વસ્તુ પાવર આપણે ડિલિવર કરી છે, કન્ઝ્યુમ કરી છે, એ બધી વસ્તુ આપણે જોશું. સેકન્ડ છે કે ભાઈ રિન્યુએબલ એનર્જીના ટાર્ગેટ છે, એ બધી વસ્તુ પણ આપણે જોશું. આપણો ફોર્થ ટોપિક છે કે ભાઈ સ્વિચ ગિયર. ઓકે, આ એક પાવર સિસ્ટમનું કહેવા જાવ તો હર્ટ છે ટૂંકમાં સ્વિચ ગિયરનું. શું છે કે ભાઈ એની અંદર ટૂંકમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્વિચ ગિયર પૂછાશે, સ્વિચ ગિયર કોમ્પોનન્ટ પૂછાશે, સિલેક્શન એન્ડ રેટિંગ પૂછાશે, એન્ડ મેન્ટેનન્સ એન્ડ ટેસ્ટિંગ પૂછાશે. ટૂંકમાં આમાં તમે જોવા જાવ તો GSSB માં વધારે પડતા ક્વેશ્ચન કેમાંથી આવ્યા? ભાઈ સર્કિટ બ્રેકરમાંથી પણ આવ્યા હતા તમે જોવા જાવ તો. પછી જેમ કે RRV છે, રેટ ઓફ રાઇઝ ઓફ રિસ્ટાર્ટિંગ વોલ્ટેજ, બરોબર. તો એના ટર્મમાંથી પણ ઘણા ક્વેશ્ચન આવ્યા હતા. સર્કિટ બ્રેકર તો આવી ગયું. તો આવી ટાઈપના ટૂંકમાં સ્વિચ ગિયરમાં આપણે ઘણું બધું એમાં શીખશું MCQ થ્રુ. અને ફોર્થ ટોપિક છે આપણું પ્રોટેક્શન. ઓકે, પ્રોટેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર પાવર સિસ્ટમ. ઓકે, તો એના પ્રોટેક્શનના પ્રિન્સિપલ છે, પ્રોટેક્ટિવ રિલે છે, પ્રોટેક્ટિવ સ્કીમ છે, અને પાવર સિસ્ટમ પ્રોટેક્શન. તો કે ભાઈ એની અંદર આ 4 ટોપિક આવે, પણ આપણે ટૂંકમાં MCQ બેઝ ઉપર કેવી રીતે આગળ ટૂંકમાં જાજો બધો સમજી શકીએ એવી રીતે આ આપણે ટોપિક સમજશું. તો મારી અંડરમાં 4 થી 5 જેટલા સબ્જેક્ટ આવે છે. તો આપણે બનતી ટ્રાય કરી કે ભાઈ MCQ થ્રુ જાજો બધો વેઇટેજ આપણે ક્લિયર કરી લઈએ. તમે બધા રિવિઝન હવે કરી જ લીધેલું હોય છે, અને આ લાસ્ટ મોમેન્ટમાં રિવિઝન જ કરવાનું હોય છે, બરોબર. પણ MCQ પણ એટલા બધા ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો MCQ પણ સોલ્વ કરીએ, થોડું સાથે રિવિઝન પણ કરતા રહીએ, અને આ મહિના દિવસમાં તમે કેટલું બધું ભેગું કરી શકીએ આપણે એ જ આપણું ટૂંકમાં અત્યારે ધ્યેય છે. તો હું બધા ફેકલ્ટીને બોલાવીશ કે છોકરાઓને લાસ્ટ મોમેન્ટમાં બધું સમજાવી દઈ, અને કેવી રીતે આપણે આગળ વધીશું એ દ્રવિડ સર તમને વ્યવસ્થિત ડિટેલમાં સમજાવશે. સર. સો બેઝિકલી બધા સરે તમને છે કમ્પ્લીટલી સમજાવી દીધું, બરોબર. બહુ સારામાં સારી રીતે સમજાવી દીધું કઈ રીતના સબ્જેક્ટ લેશે, કયા સબ્જેક્ટ છે ડિટેલમાં હેન્ડલિંગ કરશે, બરાબર છે. બધી વસ્તુ તમને સમજાવી દીધી છે, બરાબર. સો આ બધા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કયા કોણ સબ્જેક્ટ લેવાના છે. માઇક્રો કંટ્રોલર, પાવર ઇલેક્ટ્રિકલ મશીન્સ, પછી રિન્યુએબલ AC DC ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાગર સર, પછી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ટ્રાન્સમિશન ગુજરાત રિન્યુએબલ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન એ કેતન સર લેવાના છે. ઓલરેડી તમે જોઈ કીધું, અને બહુ બ્રીફલી તમને બહુ સરે છે સમજાવ્યું સારામાં સારી રીતે. વાત કરીએ કે સર હવે આ જે ક્રેશ કોર્સ છે એ ક્રેશ કોર્સની ફી કેટલી રખાય? આપણે વાત એની કરવી પડે, બરાબર, કે કેટલી લાસ્ટ મોમેન્ટમાં કેટલી ફ્રી રખાય ક્રેશ કોર્સની. તો બેટા આપણે ક્રેશ કોર્સની ફ્રી છે હાવ મિનિમમ રાખી છે. ફી આપણે રાખી છે ક્રેશ કોર્સની માત્ર ને માત્ર 2500 રૂપિયા, બરાબર છે. તમે એમ કહેતા સાહેબ લાસ્ટ મોમેન્ટમાં 2500 રૂપિયા કેમ રાખી? તમે આ 2500 રૂપિયા માની લેજો એક ફેરી, આ 2500 રૂપિયા તમને છે 50,000ની નોકરી અપાવી શકે. નાનું એ તમને એમ લાગે સર આ 2500 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય તમારી લાઈફનું. ધીસ ઇઝ અ લાઈફ ઇન્વેસ્ટમેન્ટ, સમજો છો? આ 2500 રૂપિયા તમને 50,000ની નોકરી અપાવી શકે, તમારું ફ્યુચર બનાવી શકે. એવું નથી કહેતા આપણે છે ફૂલ ક્વોલિટી કન્ટેન્ટ આપશું. આની અંદર તમને મળશે ટેસ્ટ સિરીઝ મળશે, વિડીયો લેક્ચર મળશે, હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચરની જે તે લેક્ચર હશે એની PDF તમને મળશે. એની અંદર PDF કેવી મળશે? નોટેશન વાળી PDF મળશે, ને નોટેશન વગરની PDF મળશે. કોઈને ડાયરેક્ટ MCQ સોલ્યુશન કરવા હોય તો નોટેશન વગરની જોઈ શકે, અને નોટેશન વાળી PDF જોઈ શકે, હાઈ ક્વોલિટી PDF ને સારામાં સારા MCQ વાળી. પછી ફૂલ ટેકનિકલ સિલેબસ કવરેજ. ભાઈ આ કોર્સ છે ઓનલી ફોર ટેકનિકલ કવરેજ થશે, બરાબર. ટેકનિકલ સિલેબસ તમારો આખો કવરેજ થઈ જાય. ટેકનિકલમાં તમારે બીજે ક્યાંય ગોથા મારવાની જરૂર નહીં પડે, બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે, બરાબર. ટેકનિકલનો સારામાં સારો સિલેબસ આપણે કવર કરશું, બરાબર છે. કેટલી પ્રાઇસ રાખી છે? તો કે આપણે 2500 રૂપિયા પ્રાઇસ રાખી છે. એડમિશન કઈ રીતના લેવું? તો કે ભાઈ આપણું EAVS ક્લાસીસનો જો અહીંયા EAVS ક્લાસીસનો જે એપ છે ને, EAVS ક્લાસીસનો જો
આ એપ છે EAVS ક્લાસીસનો. ત્યાં તમારે છે પ્લે સ્ટોરમાં જવાનું, EAVS ક્લાસીસ લખવાનું, ડાઉનલોડ કરવાનું, કરી નાખવાની, રજીસ્ટર કરીને લોગિન કરી નાખવાનું. જો કોઈને એવું લાગતું હોય કે સાહેબ લોગિન ઇન અનધર ડિવાઇસ, તો ક્લાસીસના નંબર ઉપર કોલ કરી શકો. કોઈને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો પાસવર્ડ તમે એમાં એપ્લિકેશનમાં ફોરગેટ નહીં કરી શકો, હાઈ સિક્યોરિટી હોય, બરાબર. પાસવર્ડ તમારે છે ક્લાસીસના નંબરમાં તમારે મેસેજ કરી દેવાનો, સાહેબ પાસવર્ડ ભૂલાઈ ગયો છે, પાસવર્ડ તમને મળી જશે, બરાબર છે. તો આપણે 2500 રૂપિયા ફી રાખી છે. શું શું કવર થશે, બરાબર. એક્સપર્ટ ફેકલ્ટી બધા છે, આ સબ્જેક્ટ લેશે. ડાઉનલોડ એપ ક્યાંથી કરી શકો કે ભાઈ પ્લે સ્ટોરમાં જવાનું, EAVS ક્લાસીસ લખવાની. ત્યાં પણ 2 કેટેગરી હશે, એક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની કેટેગરી હશે અને એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક્ઝામ્સની કેટેગરી હશે. તમે બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક્ઝામ્સમાં આવો તો ત્યાં ઉપરના ગોલ તમારે ચેન્જ કરી નાખવાનો. ક્યાં જવાનું? ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક્ઝામ્સ ઉપર વયું જવાનું, બરાબર છે. ક્લિયર? બાકી બે તમને સરે છે બહુ સારામાં સારી રીતે સમજાવી દીધું છે. ક્લિયર છે? ઓકે. તો બેઝિકલી છેલ્લે એક વસ્તુ તમને કહેતો જાઉં છું કે બેટા સફળતા છે ને એમને એમ નહીં મળે. સફળતા એક્શનથી મળશે, બેસવાથી નહીં મળે. તમે એક્શન લેશો તો સફળતા મળશે, જો બેસશો તો કાંઈ સફળતા મળવાની છે નહીં. કોઈને નથી મળી, ના મને મળી છે, ના કોઈ સરને મળી છે, ના કોઈ બીજા દુનિયામાં જે મહાનુભાવો છે. તમે જ વિચારો, કોઈ મહાનુભાવો છે હું બેસવાથી એ પોઝિશન ઉપર પહોંચ્યા છે. તમારે તો ખાલી નોકરી લેવી છે, બરાબર. તો આ નોકરી માટે તમારે શું કરવું પડશે? ટેબલ ઉપર બેહવાનું, બરાબર, ને વાંચવાનું. સાહેબ જે કરાવે, બરાબર, MCQ સોલ્વ કરાવી નાખવાનું. જેને કાંઈ તૈયારી નથી કરી ને, જેને હજી સુધી સપોઝ તૈયારી ટેકનિકલમાં ગયો જ નથી, જે માણા ટેકનિકલમાં ઉતરો જ નથી ને જે ઉતરી ગયો છે, બરાબર, એ પણ આ કોર્સમાં આવી શકે. કેમ કે MCQ સોલ્યુશન થશે ને, MCQ એક ફેરી તમારા માઇન્ડમાંથી MCQ નીકળી ગયો છો ને, એના તમારા કન્સેપ્ટ નીકળી ગયા હશે ને, તોય તમે એક્ઝામમાં જ્યારે બેસો ને અહીંયા યાદ આવશે કે ના સાહેબે આ કરાવ્યું હતું ને આ પૂછાણું છે. સમજો છો? રેડી? ઓલ ઓફ યુ ડન? તો કાલથી આપણે ડેમો લેક્ચર ચાલુ કરશું, બરાબર. યુટ્યુબમાં ફ્રી ડેમો લેક્ચર કાલથી આપણે ચાલુ કરશું, બરાબર. 3-4 ડેમો લેક્ચર હશે યુટ્યુબમાં ફ્રી, પછી તમારે એપ્લિકેશનમાં જ આવવું પડશે, બરાબર. 3-4 ડેમો લેક્ચર ફ્રી અને કોર્સ તમે એપ્લિકેશનમાં જોઈ શકો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક્ઝામ્સમાં. ઓકે સર, બીજું કંઈ કેવું છે સ્ટુડન્ટ્સને આપણે? હા, તો તમારે જો કંઈ ગાઈડન્સ આપવું હોય તો તમે આપી શકો. જો છોકરાઓ, સાહેબે કીધું કે ભાઈ અત્યારે એક્શન લેવાની ખાસ જરૂર છે, બરોબર. હવે તમે જોવા જાવ તો ભાઈ આપણે 4 જુલાઈના મે બી ટૂંકમાં આપણી એક્ઝામની ડેટ આવી છે, તો હવે આટલો બધો ટાઈમ નથી આપણી પાસે, સમજી ગયા. એટલી પાસે એક મહિનો જ છે, તો આ મહિનોને એક સારી રીતે યુટિલાઇઝ કરો. એમ બહુ જાજો બધો ટાઈમ વેસ્ટ નથી કરવાની જરૂર, અને એક પ્રોપર વેમાં તૈયારી કરો. અમારો એક બસ MCQ ના તમારી સિરીઝ આવે, તમારે વ્યવસ્થિત એને થ્રુ આઉટ કરી દેવાની, અને એના ઉપરથી આપણે MCQ ને આપણે થિયરી સમજવાની છે. ઓકે, તો એક્શન લઈ લ્યો અને આપણે જલ્દીથી આગળ ટૂંકમાં આપણી જર્નીને આગળ વધારીએ એવી તમને શુભેચ્છાઓ છે. ઓકે સાહેબ, તો આગળ છે કંઈ કેવું? ઓકે ડન, તો મળીશું આપણે. ઓકે ઓકે સાહેબ.